પાઠશાળા ગુજરાતી માધ્યમ સંકુલ સરસા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનો ઓનલાઈન શિક્ષણ કાર્ય પદ્ધતિમાં હું હાર્દિક સ્વાગત કરું છું। હું ઉન્નતિ પી પટેલ, ધોરણ 4, વિષય ગણિત, યુનિટ નંબર 7 જગ અને મગ। તો વિદ્યાર્થી મિત્રો, તમે બધા સૌ મજામાં હશો, બરાબર। આપણે યુનિટ નંબર 5, યુનિટ નંબર 6 આપણે જોયું અને આજે આપણે જોવાના છે યુનિટ નંબર 7 જગ અને મગ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જગ અને મગ વિશે ધોરણ 3માં પણ શીખી ગયા હશો, બરાબર। વાસણોની ગુંજાશ હોય, મિલી, લીટર, બરાબર, અને આધારિત આપણે દાખલા ગણી શકાય। તો બાળકો, તમને બધાને ખબર હશે કે 1000 મિલીલીટર બરાબર કેટલા લીટર લખાય? 1 લીટર લખાય। કેટલા લીટર લખાય? 1 લીટર। અને આપણે મિલીલીટરને ટૂંકમાં શું કહી શકીએ છીએ? મિલી કહીએ છીએ। શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? આપણે તેને મિલી કહીએ। તો હવે આપણે જોઈએ બંને અને બંનોની લગ્ન તિથિ કેવી રીતે ઉજવે છે। શું તમે ગયા વર્ષે બંનેના કુટુંબમાં લગ્ન યાદ છે? જુઓ, ધોરણ 3 ગણિત ગમત પાના નંબર 153માં બંને અને બંનેએ પોતાના લગ્નના 1 વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું। બંને અને બંનેએ, બરાબર વિદ્યાર્થી મિત્રો, તેઓને તેમના કુટુંબીજનો અને મિત્રોને આમંત્રણ આપ્યું। ખાસ મીઠાઈ પર ખીર બનાવી। પ્રાણીઓ બધા દોડતા આવ્યા, દોડતા અને કૂદતા અને પેટે સરકતા। બધા કોણ છે? આ બધા પ્રાણીઓ છે। જો જીરાફ છે, હાથી છે, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હવે આપણે એમાં આગળ જોઈએ કે બંને અને બંનોને લાંબુ જીવો, બરાબર। જોયું, હાથી 50 લીટર ખીર પી રહ્યો છે। હાથી કેટલા લીટર ખીર પી રહ્યો છે? 50 લીટર, બરાબર। તો પછી જો જીરાફ ખાલી જગ્યા લીટર પી રહ્યું હશે તો જીરાફ આશરે 25 લીટર। તો આમાં લખો વિદ્યાર્થી મિત્રો, આ ખાલી જગ્યામાં 25 લીટર। ત્યાર પછી ગાય ખાલી જગ્યા લીટર પી રહી હશે તો ગાય આશરે 15 લીટર। પછી ખિસકોલી આવીને તે કહ્યું, હું 1 લીટર ખીર નહીં પી શકું, મહેરબાની કરીને મને માત્ર 500 મિલી આપો। ગધેડાએ પૂછ્યું, 500 મિલી ખીર? શું તે 1 લીટર કરતાં વધારે ના કહેવાય? શિયાળે જવાબ આપ્યો, અહીં આવ, ગધેડાની જેમ વર્તન ના કર। 1 લીટર એટલે 1000 મિલી થાય, બરાબર। અને 1000 મિલી બરાબર 1 લીટર, તેથી 500 મિલી એટલે કેટલું થાય? અડધો લીટર થાય, બરાબર વિદ્યાર્થી મિત્રો। દેડકો પોતાના 9 મિત્રો સાથે કૂદ્યો અને તેણે કહ્યું, અમને દરેકને માત્ર 100 મિલી જ જોઈએ, બરાબર। આ રહી તમારી ખીર। ખીર પીરસતા બિલાડી બોલી, તેને 10 ગ્લાસ લીધા એટલે દરેક ગ્લાસમાં 100 મિલી ખીર ભરી। 10 ગ્લાસ લીધા એટલે દરેક ગ્લાસમાં કેટલી ખીર ભરી? 100 મિલી ખીર, બરાબર। એટલે પૂરી થઈ 1000 મિલી બરાબર 1 લીટર ખીર। 10 ગ્લાસ ગુણ્યા 10 મિલી બરાબર 1000 મિલી, બરાબર વિદ્યાર્થી મિત્રો। અહીંયા આવશે 100 મિલી એટલે શું આવશે? 100 મિલી એટલે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? જો, શિયાળે બડાઈ મારવાનો બીજો મોકો મળ્યો। એણે કહ્યું, અરે આ તો સાવ સરળ છે। 10 વખત 100 મિલી એટલે 10 ગ્લાસ ગુણ્યા 100 મિલી બરાબર કેટલા થાય? 1000 મિલી, બરાબર। એટલે 1000 ગુણ્યા 1 મિલી બરાબર 1000 મિલી, બરાબર। 1000 ગુણ્યા 1 મિલી બરાબર 1000 મિલી, બરાબર। પછી જો હવે તમે લખો 10 ગુણ્યા 100 મિલી, કેટલા લખવાના કે છે? 10 ગુણ્યા 100 મિલી બરાબર કેટલા થાય? તો જો વિદ્યાર્થી મિત્રો, 10 ગુણ્યા 100 મિલી બરાબર 1000 મિલી થાય, બરાબર। તીતી ઘોડો બોલ્યો, કીડીઓને એક જૂથ આ તરફ કૂચ કરીને આવી રહ્યું છે। બિલાડી ઉદાસ થઈને બોલી, ખીર તો પૂરી થઈ ગઈ છે, હવે આપણે શું કરીશું? ચિંતા ના કરો, તેઓ વધારે નહીં પીવે, માત્ર 1 મિલી જોઈએ। હાથી પોતાના કાન વડે બિલાડીના આંસુ લૂછતા કહ્યું કે હું મારી ખીરમાંથી તેમને ભાગ આપીશ। હાથીએ પૂછ્યું,
તમે બધા થઈને કેટલા છો? અમે માત્ર 1000 છે, કીડીઓએ જવાબ આપ્યો. બિલાડી બોલી, ઓહો, 1000? આપણે 1000 કીડીઓને ખીર આપવી પડશે? હાથીએ વિચારીને કહ્યું, કંઈ વાંધો નહીં, હું બધું સંભાળી લઈશ. દરેક કીડી 1 મિલી ખીર પીશે. દરેક કીડી કેટલી મિલી ખીર પીશે? તો દરેક કીડી 1 મિલી ખીર પીશે, બરાબર. જેથી 1000 કીડીઓ પીશે. 1000 ગુણ્યા 1 મિલી બરાબર 1000 મિલી. અરે, તમે પણ 10 દેડકાઓ જેટલી જ ખીર જોઈએ? ગધેડાએ કહ્યું. બધી કીડીઓએ ખીર પી લીધી. દરેક ખુશ હતા. તેઓ ગીત ગાય અને નૃત્ય કરીને લગ્ન વિધિ ઉજવી. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જો, કોને 1 લીટર ખીર જોઈએ? તમને ખીર ભાવે છે? તમે તેને ઘરમાં શું કહો છો? તમે કેટલી ખીર ખાઈ શકશો? તમે હા, ખીર ભાવે છે. હું ઘરે ખીરને દૂધ પાક કહું છું. બરાબર, આપણે ખીરને શું કહીએ? દૂધ પાક કહીએ. તમે કેટલી ખીર ખાઈ શકશો? તો 200 મિલી ખીર ખાઈ શકો. એક સાથે તમે 1 લીટર પાણી પી શકો છો? ના, હું એક સાથે 1 લીટર પાણી પી શકતો નથી. ગધેડો જુદી જુદી રીતે 1 લીટર પાણી પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. તમે પણ આ કોઠો પૂર્ણ કરો. તો પહેલામાં જુઓ, પહેલામાં શું છે? આ ગધેડો છે, બરાબર. હવે એનો કોઠો આપણે પૂર્ણ કરવાનો છે. અહીંયા આવશે ખાલી જગ્યા મિલી. તો અલગ અલગ રીતે કેવી રીતે પૂર્ણ કરશે? બરાબર. તો અહીંયા આપણે લખવાના, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા લખો 400 મિલી. ત્યાર પછી નીચે લખો 350 મિલી. તો કેટલા થશે? અહીંયા આગળ આવશે 250 મિલી. એટલે કેટલા થયા? 1 લીટર, બરાબર. એવી રીતે નીચે 100 મિલી, પછી 300 મિલી, 300 મિલી અને 300 મિલી. બરાબર લખ્યું બાળકો? 400, 350, 250, 100, 300, 300 અને 300. એવી રીતે અહીં આગળ આવશે 800 મિલી વત્તા 200 મિલી. તો લખેલા જ છે 800 વત્તા 200 એટલે 1000 અને 500 વત્તા 500. બરાબર થઈ ગયા. ત્યાર પછી અહીં આગળ જોઈએ આપણે 300, 300 અને 400. 300, 300, 400 અને અહીંયા આવશે 400 અને 600. બરાબર, 400 અને 600. ખબર પડી બાળકો? ફરી એક વખત જોઈએ. 400, 350, 250, 1 લીટર, 100, 300, 300, 300, 800 વત્તા 200. પછી અહીંયા આવશે 300, 300, 400, 400 અને 600. બરાબર, આ રીતે 1 લીટર પૂર્ણ કરવાનો એ પ્રયત્ન કરે છે, જુદી જુદી રીતે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જો આજુબાજુ જુઓ, આ ચિત્રો જુઓ. હવે આવી બીજી કઈ વસ્તુ છે કે જે પેકેટ અથવા બોટલમાં મળે છે, તેની પણ આપણે યાદી બનાવીએ. તો વિદ્યાર્થી મિત્રો લખતા રહેજો. બરાબર, પેકેટ અને કેટલા મિલી કે લીટર? તો આપણે પેકેટમાં જોઈએ દૂધ, તો 500 મિલી. હવે લખો નીચે વિદ્યાર્થી મિત્રો પાણી. તો અહીંયા લખો 1 લીટર. કોલ્ડ ડ્રિંક્સ 1 લીટર. ડિઓડ્રન્ટ 150 મિલી. કપ સિરપ 100 મિલી. બરાબર, કપ સિરપમાં શું આવશે? 100 મિલી. મારી લીટરની બોટલ, તમે 1 લીટર પાણીની બોટલ જોઈ છે? તો હા, બધાએ જોઈ જ હોય. બરાબર બાળકો, 1 લીટર પાણીની બોટલ જોઈ છે ને બધાએ? તો જો 1 લીટર પાણીની બોટલ, થોડી બીજી નાની બોટલો એકત્ર કરો. વિચારો કે 1 લીટર બોટલ ભરવા માટે તમે નાની બોટલો કેટલી વખત ખાલી કરવી પડશે? બરાબર, 1 લીટર પાણીની બોટલ તમારે ભરવી હોય તો કેટલી બોટલો ખાલી કરવી પડે એનું તમારે અનુમાન કરવાનું. હવે જો તપાસો અને અનુમાન કરો. બોટલ મારું અનુમાન, મારું માપન. જો બોટલ 1, બોટલ 2, બોટલ 3, બોટલ 4 અને બોટલ 5. હવે આપણે ફક્ત અનુમાન કરીએ કે બોટલ 1 એટલે 100 મિલી. ભરવા માટે અનુમાનમાં આપણે લખી શકીએ કે 10 વાર અને માપ પણ 10 વાર. બીજામાં આપણે 200 મિલીમાં લખી શકીએ છીએ 5 વાર, 5 વાર. ત્રીજામાં આપણે લખી શકીએ 4 વાર, 4 વાર. ચોથામાં 3 વાર, 2 વાર મારું માપ. અને પાંચમામાં 1 વાર અને 1 વાર. જુઓ આદિત્ય શું કહે છે? તેની નાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે છે? તો તેની નાની બોટલમાં 500 મિલી પાણી સમાઈ શકે. બરાબર,
તો લીલાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે? તો લીલાની બોટલમાં 200 મિલી પાણી સમાઈ શકે, કારણ કે તે કેવી બોટલ છે? લીલાની નાની બોટલ છે, બરાબર. હવે રામુની બોટલનું માપ. હવે જોવાની મોટી બોટલ છે. રામુને 250 મિલી કોપરેલની ખાલી બોટલ મળી. ચિત્ર જોઈને ચર્ચા કરો કે મોટી બોટલ ભરવા માટે રામુ શું કરશે? હવે રામુ શું કરશે મોટી બોટલ ભરવા માટે? તો કોપરેલની 250 મિલીની બોટલમાં પાણી ભરી તેને 1 લીટરવાળી બોટલમાં રેડશે, બરાબર. પછી શું કરશે? તેની સપાટી જોવા મળશે અને ત્યાં નિશાની કરશે કે 250 મિલી ત્યાં લખશે, બરાબર. ખાલી બોટલ ભરીને અહીંયા નિશાની કરશે, બરાબર. ત્યાર પાછું ફરીથી નિશાની કરશે, ત્યાર પછી ફરીથી, ત્યાર પછી ફરીને ખબર પડશે કે આમાં કેટલું પાણી જાય છે, એ પ્રમાણે તેની નિશાની કરતું રહેશે, બરાબર. આમ 1 લીટરવાળી પાણીનું માપન એ 1 લીટરવાળી પાણીની બોટલ એ માપનની બોટલ બની શકે, બરાબર. ત્યાર પછી જો મરી માપવાની બોટલ 200 મિલી, 400 મિલી, 600 મિલી, 800 મિલી 1 લીટરનું માપન કરી શકાય તેવી બોટલ બનાવવાની રીત શોધો અને ચર્ચા કરો તમારા મિત્રો અને શિક્ષક સાથે, બરાબર. તો આ વસ્તુ કેવી રીતે કરી શકાય વિદ્યાર્થી મિત્રો? તો જો 200 મિલી, 400 મિલી, 600 મિલી, 800 મિલી અને 1 લીટરનું માપન. તો 200 મિલી બોટલમાં પાણી ભરી તેમાં 1 લીટરવાળી ખાલી બોટલમાં રેડો, તો તમારે તેમાં 200 મિલી તમારે લખી શકાય. ત્યાર પછી ફરીથી 200 મિલી બોટલમાં ફરી 1 લીટરવાળી બોટલમાં રેડો, એટલે 200 ને 200 એટલે કેટલી થશે? 400 મિલી થશે. ત્યાર પછી 200 મિલી બોટલમાં પાણી ભરી તેમાં 1 લીટર બોટલમાં રેડતા 200 મિલી વત્તા 200 મિલી વત્તા 200 મિલી એટલે તમે 600 મિલી કરી શકશો. પછી એમાં 200 મિલી ફરી એડ કરશો એટલે કેટલી થઈ શકશે? 800. અને 800માં ફરી 200 મિલી તમે એડ કરશો તો 1000, બરાબર, 1000 થઈ શકશે. આમ 200 મિલી, 400 મિલી, 800 મિલી બોટલનું માપન 1 લીટરનું માપન કરતી બોટલ તમે બનાવી શકો. હવે જો વિચારો અને ચકાસો. તમારા ઘરની ડોલ, મગ, પ્યાલો, બીજી તરફની વસ્તુઓ જુઓ. વિચારો દરેકમાં કેટલું પાણી સમાઈ શકે છે. તમારી માપન બોટલના ઉપયોગથી તમારું અનુમાન સાચું છે તે ચકાસો. મગ, પ્યાલો અને જગ છે, બરાબર. અનુમાન આપણે લખીએ મગ, તો એમાં 200 મિલી, એનું માપન આપણે 250 મિલી લખી શકીએ. પ્યાલાનું માપ કેટલું હોય? મિલી 250, એનું માપન પણ 250 અને જગનું 1 લીટર તો 1 લીટર. આવી રીતે બીજા પણ તમે લખી શકો. નાની ડોલ, મોટી ડોલ, નાનું ટબ અને ઘડો, બરાબર. હવે નાની ડોલમાં મારું માપન હું 10 લીટર લખી શકું, અનુમાન પણ 10 લીટર. મોટી ડોલ હોય તો આપણે 20 લીટર, અનુમાન પણ 20 લીટર લખી શકીએ. ટબ હોય નાનું તો 15 લીટર, અનુમાન એનું આપણે 12 લીટર કરી શકીએ. અને ઘડો હોય તો પણ 15 લીટર, અને અનુમાન આપણે 12 લીટર કરી શકીએ, બરાબર. આમ અનુમાનમાં મગ, નાના ટબ અને ઘડામાં અનુમાન કેવું પડે? ખોટું પડે, કારણ કે એ બધી કેવી વસ્તુ છે? નાની વસ્તુ છે માટે. હવે આપણે આગળ જોઈએ બાળકો કે દવાખાનામાં નીતુ. તો જો એમાં છે નીતુએ 5 દિવસ સુધી દરરોજના 3 ઇન્જેક્શન લેવાના છે. નીતુને 5 દિવસ સુધી દરરોજના કેટલા ઇન્જેક્શન લેવાના છે? 3 ઇન્જેક્શન. તો તેમને 1 દિવસમાં કેટલી દવાની જરૂરિયાત પડશે? તો 5 દિવસની કુલ કેટલી દવા? બરાબર. નીતુને 1 દિવસમાં 15 મિલી દવાની જરૂરિયાત પડે, બરાબર. વિદ્યાર્થી મિત્રો કેવી રીતે? તો 1 દિવસ ગુણ્યા 5 મિલી ગુણ્યા 3 ઇન્જેક્શન. 1 દિવસ ગુણ્યા 5 મિલી ગુણ્યા 3 ઇન્જેક્શન બરાબર 15 મિલી, બરાબર. એટલે 5 દિવસની કુલ દવાઓ કેટલી થાય? તો 5 દિવસ ગુણ્યા 5 મિલી ગુણ્યા 3 ઇન્જેક્શન બરાબર કેટલા થશે? 75 મિલી થાય. કેટલા થાય? 75 મિલી થાય, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે જો આપણે એક સાથે કેટલો ઉપયોગ કરી શકીએ છીએ? એક સાથે કેટલો ઉપયોગ કરી શકીએ છીએ? તો એમાં આવશે આંખના ટીપા. આપણને 1 મિલી કરતાં પણ ઓછા એક સાથે આપણે વાપરી શકીએ, બરાબર. પછી છે કપ સિરપ, તો એ પણ આશરે આપણે 5 મિલી 3 મિલી આપણે યુઝ કરી શકીએ. દૂધ આશરે આપણે 200 મિલી લઈ શકીએ, બરાબર. ત્યાર પછી જો એક સાથે 1 લીટર અથવા તો વધારે વપરાઈ શકે એવી વસ્તુની યાદી બનાવો. નહાવા માટેનું પાણી, પછી કપડાં ધોવાનું પાણી ધારે કરતાં વધારે વપરાઈ શકાય. ગાડીમાં ભરાતું પેટ્રોલ ડીઝલ, ત્યાર પછી રસોડામાં વાસણો ધોવા માટેનું પાણી, આ બધું 1 લીટર કરતાં આપણે વધારે પણ વાપરી શકીએ, બરાબર. હવે આપણે મહાવરો છે તો મહાવરો પ્રમાણે આપણે દાખલા પણ ગણાવીએ. હવે જો
ચાની દુકાન છે. આમીનાની પાણીની બોટલમાં 1 લીટર પાણી સમાઈ શકે છે. તો તેણે 250 મિલી, તેના મિત્ર ગોવિંદે 150 મિલી પાણી પીધું. તો હવે તેની બોટલમાં કેટલું પાણી બાકી રહ્યું? બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આનું આપણે શું કરવાનું છે? મુહાવરો કરવાનો છે. તો કેવી રીતે કરીશું? તો જો બોટલમાં 1 લીટર એટલે કે 1000 મિલી પાણી હતું. એક બોટલમાં 1 લીટર, 1 લીટર બરાબર 1000 મિલી, બરાબર, અને 1000 મિલી બરાબર 1 લીટર આપણને ખબર છે. તો તેમાંથી આમીનાએ ગોવિંદે કેટલું પાણી કીધેલું પાણી છે? તો 250 મિલી વત્તા 150 મિલી, બરાબર 1 લીટર એટલે 1000 મિલી થાય. તો આમીનાએ 250 મિલી અને ગોવિંદે 150 મિલી, કેટલા થશે? બંનેમાં ભેગા મળીને વેરી ગુડ 400 મિલી, બરાબર. તો બોટલમાં બાકી રહેલ પાણી કેટલું છે? તો 1000 મિલી ઓછા 400 મિલી બરાબર કેટલા થશે? વેરી ગુડ, કેટલા થશે? 600 મિલી, બરાબર. એવી રીતે છે વિદ્યાર્થી મિત્રો. જુઓ, યુસુફે ચાની દુકાન ચલાવે છે. 1 કપ ચા બનાવવા માટે 20 મિલી દૂધ વાપરે છે. ગઈકાલે તેણે 100 કપ ચા બનાવી, તો તેણે કેટલું દૂધ વાપર્યું હશે? તો 1 ગ્લાસ ચા બનાવવા માટે તે 20 મિલી દૂધ વાપરે છે. આ ચાના ગ્લાસ છે. 1 ગ્લાસ ચા બનાવવા માટે 20 મિલી દૂધ વાપરે છે, બરાબર. તો કેટલા ગ્લાસ ચા બનાવવાની છે? 100 ગ્લાસ. 1 ગ્લાસ ચા બનાવવા માટે 20 મિલી દૂધ વાપરે, તો 100 ગ્લાસ ચા બનાવવા માટે કેટલા? તેમાં શું આવશે? 20 × 100, એકદમ સિમ્પલ છે. 20 × 100 એટલે કેટલા આવશે? 2000 મિલી દૂધ. 2000 મિલી દૂધ એટલે એમાં કેવી રીતે થશે? 2 લીટર દૂધ વપરાય. કેટલું દૂધ વપરાય? મિલીને આપણે લીટરમાં કન્વર્ટ કરીએ છીએ, એટલે કેટલા આવશે? 1000 મિલી બરાબર 1 લીટર થાય ને, તો એવી રીતે 2000 મિલી બરાબર 2 લીટર, બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી તમને? એવી રીતે આપણે ત્રીજો મુહાવરો કરીએ. રાધાના દાદીમાં બીમાર હતા. ડૉક્ટરે તેમને 200 મિલી દવાની બોટલ આપી. તો તેમણે 10 દિવસ સુધી દરરોજ સવારે આ દવા લેવાની હતી. તો દરરોજ સવારે તેમણે કેટલા મિલીલીટર દવા લેવી જોઈએ? તો 200 મિલી એટલે કેટલા આવશે? 10 દિવસ સુધી, એટલે 200 મિલી ભાગ્યા 10 એટલે કેટલા આવશે? 20 મિલી દવા લેવી જોઈએ. દરરોજ કેટલી દવા લેવી જોઈએ? તેમણે દરરોજ 20 મિલી દવા લેવી જોઈએ. હવે જોઈએ આપણે પાણી. દાહોદ ગામમાં રહેતા 5 સભ્યો એક કુટુંબ દ્વારા 1 દિવસના પાણીનો વપરાશ કોષ્ટકમાં દર્શાવેલ છે. તો જો તેની પ્રવૃત્તિ છે દર્શાવેલ પાણી: રસોઈ અને પીવામાં 30 લીટર, કપડાં ધોવામાં 40 લીટર, વાસણ ધોવામાં 20 લીટર અને નાહવામાં 75 લીટર. તો તેમણે કુલ કેટલું પાણી વાપર્યું હશે? તો કુલ તેમણે 165 લીટર પાણી વાપર્યું. બધાનો આપણે સરવાળો કર્યો, બરાબર. ત્યાર પછી જોઈએ તમારા કુટુંબમાં 1 દિવસમાં કેટલા લીટર પાણીનો ઉપયોગ કર્યો છે? તો વિચારો અને કોષ્ટક પૂર્ણ કરો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટક તમારે જાતે ભરવાનું છે. પ્રવૃત્તિ: રાંધવામાં અને પીવામાં, કપડાં ધોવામાં, વાસણ ધોવામાં, નહાવામાં, પોતું કરવામાં, બાગ બગીચામાં, ગાડી ધોવામાં, શૌચાલયમાં તમે કેટલા પાણીનો ઉપયોગ કરો છો? કે જેવી રીતે ફોર એક્ઝામ્પલ રાંધવામાં અને પીવામાં તમે 2 ડોલ વાપરો છો, બરાબર. તો પાણીનો ઉપયોગ લીટરમાં કન્વર્ટ કરવા, લીટરમાં 2 ડોલને આપણે 20 લીટર કરી શકીએ. ત્યાર પછી જો કપડાં ધોવામાં તો આપણે 5 ડોલ, તો એમાં 50 લીટર. વાસણ ધોવામાં 1 ડોલ એટલે 10 લીટર. એવી રીતે નહાવામાં 6 ડોલ એટલે 60 લીટર. પોતું કરવામાં 1 ડોલ એટલે કેટલા આવશે? 10 લીટર. એવી રીતે તમારે ટોટલ કરવાનું છે અને ટોટલ પાણીનો ઉપયોગ કેટલો કરો છો તેનો તમારે સરવાળો પણ કરવાનો છે. આ કોષ્ટક હું તમારું ચેક કરીશ. આ તમારે બુકમાં પૂર્ણ કરવાનું છે. ત્યાર પછી જોઈએ ટીપે ટીપે દરિયો બને. તમારા ઘર કે શાળામાં કોઈ નળ ટપકે છે. વિચારો, ટપકતા નળ દ્વારા કેટલું પાણી બગાડી શકાય? ટપકતા નળની નીચે ટીપાને ઝીલવા નાની બોટલ મૂકો અને સમય નોંધો. 1 કલાક પછી તપાસો કે બોટલમાં કેટલું પાણી એકઠું થયું હશે, બરાબર. તો શોધો કે 1 દિવસમાં કેટલું પાણી બગડે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, તમારા ઘર કે શાળામાં કોઈ નળ ટપકે છે, તો હા ટપકતું હોય, બરાબર. તો શાળામાં નળનું પાણી કેવું હોય? ટપકતું. હવે વિચારવાનું કે ટપકતા નળ દ્વારા આપણે કેટલું પાણી બગાડીએ છીએ. તો નળ દ્વારા આશરે આપણે 10 લીટર જેટલું આપણે પાણી તો બગાડીએ છીએ, બરાબર. હવે જો ટપકતા નળની નીચે ટીપાને ઝીલવા નાની બોટલ મૂકો, સમય નોંધો. 1 કલાક પછી તપાસો કે બોટલમાં કેટલું પાણી એકઠું થયું હશે. તો બોટલમાં આશરે 1 લીટર જેટલું પાણી તો એકઠું થયું હોય, બરાબર. તેનાથી વધારે હોય પણ ઓછું હોય નહીં. હવે શોધો કે 1 દિવસમાં કેટલું પાણી બગડે છે. તો 1 દિવસમાં કેવી રીતે આપણે પાણી
કેવી રીતે આપણે શોધી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો જો 1 કલાકમાં તમે 1 લીટર પાણીનો વ્યય થતો હોય, બરાબર, તો 24 કલાકમાં 24 લીટર પાણી વાપરો. 1 લીટરમાં તમે 1 લીટર પાણીનો બગાડ કરો તો 24 દિવસમાં 24, બરાબર. એવી રીતે જો 1 અઠવાડિયામાં આપણે જોઈએ તો 1 અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ, બરાબર. 1 દિવસમાં કેટલા હોય? બરાબર, 1 દિવસમાં 24 કલાક હોય, બરાબર. એટલે 24 લીટર ગુણ્યા 7 દિવસ કરો તો કેટલા થાય? 24 ગુણ્યા 7 કરો તો 168 લીટર. એટલે 1 અઠવાડિયામાં લખો વિદ્યાર્થી મિત્રો 168 લીટર. એવી રીતે 1 મહિનામાં તો 24 લીટર ગુણ્યા મહિનાના કેટલા દિવસ? વેરી ગુડ, 30 દિવસ. એટલે 24 ગુણ્યા 30 કરો તો એમાં લખો 720 લીટર. આ બધી ગણતરી તમારી જાતે કરવાની છે બુક્સમાં અને ચોપડીમાં. બુક્સ, ચોપડી, સ્વાધ્યાય પોથીમાં પણ આવી રીતે દાખલા ગણવાના છે અને નોટબુકમાં પણ આ રીતે જ ગણતરી કરીને તમારે દાખલા ગણવાના છે બાળકો. 1 વર્ષમાં 1 મહિનામાં વ્યય થતું પાણી, 1 મહિનામાં વ્યય થતું પાણી આપણે કહ્યું 1 મહિનામાં તો એના આવ્યા 720. કેવી રીતે? 24, બરાબર. 1 દિવસના 24 કલાક ગુણ્યા 30, એટલે 24 ગુણ્યા 30 કરો તો 720. હવે 1 વર્ષમાં પૂછ્યું છે એટલે 1 મહિનામાં વ્યય થતું પાણી 720 લીટર. તો 12 મહિનામાં વ્યય થતું પાણી કેટલું? તો શું કરવાનું? વેરી ગુડ, 720 ગુણ્યા 12 કરીએ તો આપણને એનો આન્સર મળશે 1 વર્ષમાં 3640 લીટર પાણી બગડે છે, બરાબર. હવે આપણે કોયડા જોઈએ. દૂધ મંડળી. જો આણંદ ગામમાં દૂધ મંડળી છે. ગીતા અને અમિત ત્યાં 4 લીટર દૂધ લેવા ગયા, પરંતુ દૂધવાળાએ 1 લીટરનું માપ્યું મળતું નહોતું, તેથી 3 લીટર અને 5 લીટરના માપ્યા છે, છતાં પણ તેમને પૂરતું 4 લીટર દૂધ આપે છે. તો આમ કઈ રીતે બન્યું તે સમજાવો. તો જો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ 5 લીટરવાળા માપિયામાં દૂધ ભરી તેને 3 લીટરવાળા માપિયામાં દૂધ રેડતા 3 લીટરવાળા માપિયા ભરાઈ જતા તેને 5 લીટરવાળા માપિયામાં 2 લીટર દૂધ બાકી રહે, બરાબર. જેથી ગીતા અને અમીને આપ્યું. આ પ્રક્રિયા પરથી કરતા ગીતા અને અમી ફરીથી 2 લીટર તેને દૂધ મળે. આમ ગીતા અને અમીની પાસે કુલ કેટલા લીટર તે લોકોને દૂધ મળે? 4 લીટર દૂધ મળે. ફરી એક વખત કહું છું, સાંભળો. આણંદ ગામમાં દૂધ મંડળી છે. ગીતા અને અમી 4 લીટર દૂધ માટે ગયા, બરાબર, પરંતુ દૂધવાળાને 1 લીટરનું માપ્યું મળતું નથી. એટલે તેણે શું કર્યું? 3 લીટર અને 5 લીટરના માપિયા વડે તેને 4 લીટરનું દૂધ પૂરું પાડ્યું. તો સૌપ્રથમ શું કર્યું? 5 લીટરવાળા માપિયામાં દૂધ ભરી 3 લીટરવાળા માપિયાથી રેડતા 3 લીટરવાળા માપિયા ભરાઈ જતા ત્યાર પછી તેને 5 લીટરવાળા માપિયાથી 2 લીટર દૂધ તેનું બાકી રહે છે, બરાબર. આ રીતે તેને દૂધની પ્રક્રિયા કરી અને તેનું 4 લીટર દૂધ તેને પૂરું પાડ્યું છે, બરાબર. સમજણ પડી બાળકો? ઓકે, સરસ. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખ્યા જગ અને મગ, મિલી, લીટર, બરાબર. એને કેવી રીતે કન્વર્ટ કરી શકાય, એના સરવાળા કેવી રીતે કરી શકાય, બરાબર. એનું માપન આપણે આશરે માપન જોયું, પણ એ આપણું પરફેક્ટ માપ છે, બરાબર. પરફેક્ટ માપ દ્વારા જ આપણે એના સરવાળા, ગુણાકાર, ભાગાકાર પણ કરી શકીએ છીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા રાખું છું કે આ પાઠમાં તમને બધાને ખબર પડી ગઈ હશે. આજે આપણે જે પણ શીખ્યા છે એ બધું જ તમારે નોટબુકમાં લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનું છે, ચોપડીમાં પણ લેખન કાર્ય તમારે આ પૂર્ણ કરવાનું છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે શાળામાં મળીશું ત્યારે તમારા બધા યુનિટ ચેક કરવામાં આવશે. પછી આની આપણે જે 1 થી 7 યુનિટ શીખ્યા છે એની પરીક્ષા પણ, તમારી એક્ઝામ પણ લેવામાં આવશે. એટલા માટે બધા બાળકો જે પણ આપણે ઓનલાઈન વિડીયોમાં શીખ્યા છે એના એ જ દાખલા ગણો, એનું પુનરાવર્તન કરો, જેથી તમને તમે જો બાળકો મહાવરો કરશો તો તમને ગણિત સહેલું જ લાગશે, બરાબર. તો તેની માટે આપણે થોડી મહેનત કરીને પણ ગણિતને આપણે સહેલું બનાવવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો બધાએ આજે આ લેસન કરવાનું છે, આ કાર્ય પૂર્ણ કરવાનું છે. 7મા પાઠમાં આપણે જે શીખ્યા બધું સ્વાધ્યાય પોથી, નોટ અને ચોપડીમાં તમે લખશો એવી હું આશા રાખું છું. અસ્તુ સત્યવસાય.